નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ આપનું યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરે છે। આજે આપણે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન વિષય જેની અંદર પાઠ નંબર 10 ભારત કૃષિ જેના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। જ્યારે આપણે અગાઉના લેક્ચરની અંદર શણ, શેરડી અને ઔષધિ અને મસાલા પાક, ફળ, શાકભાજી અને ફૂલોની ખેતી વિશે વાતચીત કરી હતી। હવે આજે આપણે કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાકીય સુધારાની જે વાત કરવાની છે। તો પહેલાંના જમાનામાં દાંતરડું, કોદાળી, પાવડો, ઓરણી, હળ, ગાડું જેવા ટાંચા એટલે ઓછા, કારણ કે પહેલાંના સમયની અંદર જે સાધનો જે છે એ કેવા હતા તો કે ઓછા હતા, બરાબર છે, અને છતાંય ખેતી જે છે કરતા હતા। તો ટાંચા અને સાદા જે છે એટલા બધા ટેકનિકલ નહોતા, તો એ સાધનો વડે ખેતી કાર્ય કરવામાં આવતું હતું। હવે અત્યારના જમાનામાં આપણે વાત કરીએ તો ઘણા બધા આધુનિક ઉપકરણો પગ પેસારો કર્યો છે, મતલબ આવી ગયા છે। જે પૈકી જેમાં વાત કરીએ તો ટ્રેક્ટર છે, ટ્રેલર્સ છે, રોટાવેટર છે, એટલે જમીન ઉલટફેર કરવા માટે રોટાવેટર આવે છે। સૌથી સામાન્ય આ છે, બરાબર છે। આ ઉપરાંત ઘઉંની કાપણી માટે પ્રથમ થ્રેશર અને ત્યારબાદ હાર્વેસ્ટર જેવા અત્યાધુનિક એટલે કે આધુનિક ઉપકરણો વપરાવા લાગ્યા છે। આ સિવાય રાસાયણિક ખાતરનો ઉપયોગ થવા લાગ્યો, હાઇબ્રિડ બિયારણો જે છે વપરાવા લાગ્યા, બીટી બિયારણો વપરાવા લાગ્યા, જંતુનાશક દવાનો ઉપયોગ થવા લાગ્યો, તેમજ ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થયો અને ગ્રીન હાઉસ વગેરેનો વપરાશ વધ્યો છે। ટેકનિકલ સુધારા, બરાબર છે। તો ટેકનિકલ સુધારામાં વાત કરીએ તો ભારતમાં ખેતી ક્ષેત્રે બિયારણ, ખાતર અને ખેત સાધનોમાં આવેલા પરિવર્તન ટેકનિકલ સુધારા તરીકે ગણી શકાય। કોને ટેકનિકલ સુધારા ગણાય તો કે બિયારણ, ખાતર અને ખેત સાધનો, ખેતરની અંદર ઉપયોગમાં લેવાતા સાધનો જે બદલાવ આવ્યો છે, આધુનિક સાધનો આવ્યા, જે પરિવર્તન આવ્યું એ ટેકનિકલ સુધારા તરીકે ગણાય। જેમ કે સિંચાઈ માટે ખેડૂત પહેલાં કોસનો રહેટનો ઉપયોગ કરતો હતો। તમે જોયું હશે પહેલાં કે ડબ્બાનું ચક્કર બનાવવામાં આવ્યું હોય પાણી કાઢવા માટે, બરાબર છે। ડબ્બાઓ જે છે બાંધી દીધા હોય ગોળ જે છે, અને રહેંટનો ઉપયોગ થતો હોય છે આવી રીતના જે, અને એના ઉપર ડબ્બાઓ જે છે બાંધી દીધા હોય છે અને પાણી જે છે એ બહાર નીકળતું હોય છે અને એ પાણી જે છે એ ખેતરમાં પીવરાવતા હોય છે। તો આ ચક્કર જે છે એ ગોળ ફરતું જાય છે અને પાણી જે છે એ અહીંયાથી લેતું જાય, ડબ્બાઓ ભરાતા જાય અને આ બાજુ જે છે પાણી ઠલવાતું જાય અને એ આગળ ધોરિયા મારફત જતું હોય છે। તો રહેંટનો કોસનો ઉપયોગ થતો, આજે એની જગ્યાએ વાત કરીએ તો સબમર્સિબલ મોટર આવી ગઈ છે, કે મોનોબ્લોક પંપ આવી ગયા છે, સોલર પંપ આવી ગયા, ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થવા લાગ્યો, ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરતો થયો છે ખેડૂત। એ સિવાય રાસાયણિક ખાતર ડીએપી, ડાઈ એમોનિયા ફોસ્ફેટ, અને એનપીકે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, યુરિયા તેમજ જૈવિક ખાતરો, બાયો ફર્ટિલાઇઝર જેને કહેવામાં આવે, અળસિયા છે કે બધું જે છે એનો ઉપયોગ થતો હોય જૈવિક ખાતરોની અંદરમાં, છાણિયું ખાતર છે, પ્રવાહી જૈવિક ખાતર જેમ કે ગાય જે છે એનો ગૌમૂત્રનો ઉપયોગ થતો હોય, બાયોટેક બિયારણનો વગેરેનો ઉપયોગ થાય છે। ખેડૂત પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને જૈવિક નિયંત્રક બાયો કંટ્રોલનો ઉપયોગ કરતો થયો છે। પાકનું રક્ષણ થાય એ માટે જંતુનાશક, જંતુને મારવા માટે થઈને દવાનો ઉપયોગ કરતો થયો છે। જૈવિક નિયંત્રક એટલે બાયો કંટ્રોલનો ઉપયોગ કરતો થયો છે। સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો ઉપર, ટીવીમાં, વર્તમાનપત્રો દ્વારા, ડીડી કિસાન ચેનલ પર, મોબાઈલ પર કિસાન SMS, ટોલ ફ્રી નંબર પણ આપવામાં આવેલો છે કે જેમાં આપણે કોલ કરીએ, બરાબર છે, અને આપણને માહિતી જે છે એ પૂરી પાડવામાં આવે છે કિસાન કોલ સેન્ટરમાંથી, જેનો નંબર છે 1800 180 1551। આ નંબર યાદ રાખો, ક્યારેક જે છે MCQમાં કે ખાલી જગ્યામાં કે જોડકામાં કે ક્યાંય પૂછાય તો ખ્યાલ રહે, બરાબર છે। પાછળના આંકડાઓ જે છે યાદ રાખવા જોઈએ, તો કે ભાઈ આપણને ખબર પડવી જોઈએ કે આ ટોલ ફ્રી નંબર છે કિસાન કોલ સેન્ટરનો। સરકારના ખેડૂત વેબ પોર્ટલ ઉપર, એટલે કે ઇન્ટરનેટનો ઉપયોગ કરો એટલે એની વેબ પોર્ટલ છે
આઈ ખેડૂત છે, એગ્રી માર્કેટ, આવી મોબાઈલ એપ દ્વારા સતત માહિતી આપતા રહેતા હોય છે. નવી ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો, બરાબર છે, એનું માર્ગદર્શન જે છે પૂરું પાડવામાં આવતું હોય છે. ગ્રામ્ય વિસ્તારોમાં કૃષિ સંશોધનો અને નવી તકનીકો એટલે કે ટેકનિકો જે છે એનો પ્રચાર પ્રસાર એટલે કે ફેલાવો કરવો, બરાબર છે, એ ગ્રામ સેવકો દ્વારા ખેડૂતો સુધી પહોંચાડાય છે. સરકારે દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરી છે, જેમાં ખેડૂતોને પ્રશિક્ષિત કરાય છે. જે ખેડૂત છે એને ખ્યાલ જ છે કે કેવી રીતના ખેતી કરવી, પણ છતાંય આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતો થાય અને વિવિધ જે કંઈ પણ બાબત જે છે સરકાર દ્વારા રજૂઆત કરવાની હોય છે એ ખેડૂત સુધી પહોંચાડવામાં આવે છે. તો કે આ તાલીમ કેન્દ્ર જે છે એનું આયોજન ત્યાં કરવામાં આવે છે તાલીમનું, અને પ્રશિક્ષિત એટલે એને અભ્યાસ કરવામાં આવે છે, તાલીમ આપવામાં આવે છે. ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન અપાય છે. દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. દરેક રાજ્યની અંદરમાં ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતમાં કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા છે, જુનાગઢ છે, આણંદ છે અને નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવી છે. તેઓ ખેતી ક્ષેત્રે નવા સંશોધનો કરે છે અને કૃષિવિદો તૈયાર કરે છે, બરાબર છે, કે કૃષિવિદો એટલે કે જે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ ત્યાં કરે છે અને કૃષિ ક્ષેત્રની અંદરમાં આગવું સ્થાન જે છે એ ધરાવતા હોય છે, કે જેને વધારે ખેતીની બાબતમાં ખબર પડતી હોય છે, અભ્યાસ કર્યો હોય છે, એટલા માટે PhD સુધી એ અભ્યાસ કરી શકે છે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એટલે જે છે જૂનાગઢની અંદર વડોદરામાં આવેલ છે, બરાબર, અને DARE ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન વગેરે સંસ્થાઓ રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે. આ શું કરે છે, જો આ છે ને ખાસ પૂછાય છે, મોસ્ટ IMP છે, કૃષિ ક્ષેત્રે સંશોધન કરે છે, બરાબર છે, ICAR અને DARE, બરાબર. આ જે છે મોસ્ટ IMP છે, ખાસ કરી લેવું, બરાબર. સંસ્થાકીય સુધારાની હવે આપણે વાત કરીએ. હવે આમાંથી જોડકા પૂછાતા હોય છે, જે હું તમને કહેતો જઈશ કે કયું જે છે જોડકાની અંદર પૂછાતું હોય છે. ભારતમાં જમીન માલિકી, ખેત ધિરાણ એટલે કે લોન જે છે આપવી, ખેત પેદાશના વેચાણ અંગે થયેલા સુધારા સંસ્થાનગત સુધારા ગણાય છે. જમીન માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશના વેચાણ અંગે જે કંઈ પણ સુધારા થયા એને સંસ્થાકીય સુધારા કહેવાય. સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરીને ખેડૂતોનું શોષણ થતું અટકાવ્યું છે. નકર જમીનદારો હોય ને એ ખેડૂતો પાસે કામ કરાવે અને વળતરની અંદર એને કાંઈ બહુ જ્યાં વધુ પડતું કાંઈ આપતા હોતા નથી. પણ હવે એ જમીનદારી પ્રથા નાબૂદ કરી અને ખેડૂતોનું શોષણ થતું અટકાવ્યું છે. ખેડે તેની જમીન એવો કાયદો અમલમાં આવ્યો આઝાદી મળ્યા પછી, બરાબર છે. ત્યારે એ સમયે જે ખેડૂત જે છે જમીનને ખેડે એટલે ખેડે તેની જમીન કાયદા દ્વારા ખેડનારને જમીન માલિકીનો સાચો હક આપ્યો છે. ત્યારે જે છે જમીન એ ખેડૂતને આપેલી હતી, બરાબર છે. એટલે ખેડે તેની જમીન આવું એ વિભાગમાં તમને જોડકું પૂછાણું તો B વિભાગની અંદર તમારે ખેડનારને જમીન માલિકીનો સાચો હક આપ્યો છે એવું તમારે સાચો જવાબ લખવો પડે, બરાબર. ખેડે તેની જમીન એ વિભાગમાં, તો B વિભાગની અંદર એમાંથી શોધવાનું કે ખેડનારને જમીન માલિકીનો સાચો હક આપ્યો છે અથવા તો માલિકીનો સાચો હક ત્યાં સુધી લખેલું છે તો તમારા જવાબમાં એવું લખવાનું. જમીન ટોચ મર્યાદાના કાયદા, કે જમીન જે છે ને એ વધારે પડતી રાખી ન શકે, એની અમુક મર્યાદા છે, બરાબર છે. તો એનો કાયદો ઘડ્યો છે, એના દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરેલ છે. નહીંતર શું થાય કે એક ખેડૂત પાસે કેટલા વીઘા જમીન હોય છે, બરાબર છે, 500 વીઘા જમીન રહેતી. તો હવે એ ટોચ મર્યાદા એની કે એક મર્યાદા નક્કી કરી કે એટલી જ જમીન, બરાબર છે, જેથી કરીને પછી બીજાના નામ ઉપર જમીન કરવી પડે. તો ટોચ મર્યાદા કાયદો, બરાબર. એટલે એ વિભાગમાં તમને પૂછે ટોચ મર્યાદાના કાયદા, બરાબર, તો એને સામે તમારે લખવાનું જવાબમાં કે જમીન માલિકીની અસમાનતા, બરાબર છે. એટલે ખાસ યાદ રાખજો, ખેડે તેની જમીન અને જમીન માલિકીનો સાચો હક, ટોચ મર્યાદાના કાયદા, જમીન માલિકીની અસમાનતા.
કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા અને રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેન્કો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે, લોન, બરાબર છે, કે જેથી કરીને ખેતી કરી શકે. ખેડૂતને જે કાંઈ પણ બિયારણ છે કે એવું જે કાંઈ ખરીદવાનું થતું હોય તો એ ખરીદી શકે. સરકાર બિયારણ અને ખાતરો તથા જંતુનાશક દવાઓ ખરીદવા માટે સબસિડી પણ આપે છે, આર્થિક મદદ કરે છે. એટલે અમુક ટકા રૂપિયા જે છે એ ખેડૂતે ભરવાના, બાકીના અમુક રૂપિયા જે છે સરકાર ભરી દેતી હોય છે, એટલે એને સબસિડી કહેવાય, બરાબર છે. એટલે એમ કરીને આર્થિક મદદ કરે છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે. પ્રધાનમંત્રી દ્વારા યોજના બહાર પાડવામાં આવી છે, પાક વીમા માટેનું રક્ષણ જે છે તમે વીમા કંપની, ટૂંકમાં પ્રધાનમંત્રી પાક વીમા યોજના જે ચાલી રહી છે એના દ્વારા તમે પાકનો વીમો લઈ શકો. કે માની લો કે જો અતિવૃષ્ટિ થઈ, વાવેતર કર્યું ને વધુ પડતો વરસાદ પડ્યો ને પાકને નુકસાન ગયું, તો સરકાર દ્વારા જે છે એ વીમો એનો ઉતારવામાં આવ્યો હોય છે. જેટલા લાખનો વીમો હોય એટલા લાખ જે છે વળતર સ્વરૂપે આપે છે ખેડૂતોને. તો એ વીમો ખાસ કરીને ઉતારી લેવો જોઈએ, બરાબર. હવે તમને એ વિભાગની અંદર પ્રધાનમંત્રી પાક વીમા યોજના એવું પૂછે તો બી વિભાગની અંદર તમારે જોડવાનું રહેશે ખેતી પાકોનું વીમાકીય રક્ષણ, બરાબર છે, કવચ જેને કહેવાય. તો એ રક્ષણ જે છે પૂરું પાડવામાં આવે છે, ખાસ યાદ રાખજો મિત્રો. અહીંયા તમને મેં જોડકા દર્શાવ્યા. ખેડે તેની જમીન માલિકીનો સાચો હક, ટોચ મર્યાદાના કાયદા, જમીન ટોચ મર્યાદાના કાયદા, જમીન માલિકીની અસમાનતા. ત્યાર પછી ત્રીજું જે છે પ્રધાનમંત્રી પાક વીમા યોજના, તો ખેતી પાકોનું વીમાકીય રક્ષણ અથવા તો કવચ, બરાબર. આ જોડકા મેં દર્શાવી દીધા ખાસ. દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર દ્વારા ખેડૂતને આર્થિક સહાય કરવામાં આવે છે, બરાબર. તાજેતરની અંદર જ ખેડૂત માટેનું બિલ પાસ થયું છે, જેની અંદર સહાય જે છે એની પણ વાત કરવામાં આવી છે. આપણા એના મુખ્યમંત્રી દ્વારા જે છે ખેડૂતોને એ સહાય કરવામાં આવશે, કારણ કે વધુ પડતો વરસાદ પડવાના કારણોસર પાક જે છે ઘણા બધા ખેડૂતોને નુકસાન જે છે પાકને પહોંચ્યું છે. માર્કેટયાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરીને ખુલ્લી હરાજીની પ્રક્રિયા વ્યાપક બનાવી છે. માર્કેટયાર્ડની અંદર ખેત પેદાશો જે થાય, જેટલું ઉત્પન્ન થયું છે ખેતીની અંદરમાંથી, એ વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરી અને ખુલ્લી હરાજીની પ્રક્રિયા તમે પોતે બજારમાં જઈને વેચી શકો છો. તમારો જે કાંઈ પણ ઉત્પાદન થયું છે ખેતીનું એ ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ કે પોસાય ખેડૂતને એવા ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ, સહકારી ધોરણે ગોદામો, શીતગૃહો એટલે કે એસીની અંદર રાખવામાં આવતો અમુક વસ્તુઓ જે છે એસીમાં રાખવામાં આવતું હોય તો શીતગૃહ જેને કહેવાય, પરિવહન અને સંદેશા વ્યવહારની સુવિધા પૂરી પાડી છે સરકાર દ્વારા. જે છે આવું બધું ટૂંકમાં શરૂ કરવામાં આવ્યું કે ભાઈ ખેડૂતોને પોસાય એ પ્રમાણે ભાવ મળી રહે. સહકારી મંડળીઓ જે છે એ પાક જે છે એ ખરીદી લેતા હોય છે. ખરીદ વેચાણ સંઘ છે, સહકારી ધોરણે ગોદામો જે છે, શીતગૃહો છે વગેરે, પરિવહન, સંદેશા વ્યવહારની સુવિધા એ પૂરી પાડવામાં આવે છે. ખેડૂતો પાસેથી ખેત પેદાશોની સરકારે નક્કી કરેલ પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરવા માટે ઘણી બધી સંસ્થાઓ કાર્યરત છે. જે આપણે જોઈએ, ખેડૂતો પાસેથી ખેત પેદાશ જેટલી ઉત્પન્ન થાય છે એ સરકારે નક્કી કરેલ પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરી લે છે. ઉત્પાદન થયું એટલે જે છે તમે માર્કેટયાર્ડની અંદર જઈને વેચી શકો છો ટેકાના ભાવે, મતલબ સરકારે જે નક્કી કર્યા છે એ ભાવ, એ કિંમતે તમે વેચી શકો. તો એ સંસ્થાઓ, જો આ જે ઉપરની જે બે સંસ્થાઓ આપણે વાત કરી હતી, ICAR અને DARE, બરાબર છે, જે શું કરે છે, કૃષિ ક્ષેત્રે સંશોધન કરે છે, બરાબર. અને આ જે સંસ્થાઓ ત્રણ જે છે ને એ શું કરે તો કે ખેત પેદાશોની સરકારે નક્કી કરેલ પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરે છે, બરાબર છે. તો કે ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ, બરાબર છે, NAFED, NAFED, બરાબર, જેનું ઇંગ્લિશમાં પૂરું નામ થાય છે અહીંયા જે તમને દર્શાવવામાં, નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા, NAFED જેને કહેવામાં આવે છે. ત્યારબાદ બીજી છે, ખાસ યાદ રાખજો, NAFED. આ શું કરે, પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરે છે, આ સંસ્થા છે, બરાબર છે. એટલે એ બે ઉપર DARE ને ICAR એ સંસ્થા સાથે ઘણી વખત પ્રશ્ન પૂછાતા હોય ત્યારે આપણે થોડુંક ભૂલ થઈ જતી હોય છે, એટલે ખાસ યાદ રાખજો એ ભૂલ ન થાય. જ્યારે તમને પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરતી સંસ્થા પૂછવામાં આવે ત્યારે તમારા NAFED, GROFT અને NDDB
એ જ યાદ રાખવાની છે. અને કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી ડેર અને ICAR એ જ યાદ રાખવાની છે. ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ, ગુજરાત કોઓપરેટિવ ઓઇલસીડ્સ ગ્રોવર્સ ફેડરેશન ગ્રોફ્ટ, બરાબર. રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ NDDB. એટલે ખાસ આ પાછળનો જે પદ જે છે નેફ્ટ, ગ્રોફ્ટ અને NDDB ખાસ યાદ રાખવાનું છે. હરિયાળી ક્રાંતિની આપણે વાત કરીએ. આપણા દેશમાં 1960ના દશકામાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ જે છે સર્જાઈ. 1960ના દશકામાં એટલે કે 10 વર્ષ, જે 1960નું જે 10 વર્ષનો સમયગાળો છે ત્યારે હરિયાળી ક્રાંતિ સર્જાણી. તે પહેલાં એવો સમયગાળો હતો કે જ્યારે દેશમાં અનાજની તીવ્ર અછત પ્રવર્તતી હતી. એક મુખ્ય કૃષિ પ્રધાન દેશને અનાજની આયાત કરવી પડતી હતી. કૃષિ પ્રધાન દેશ કે જેમાં વધુ ખેતી થતી હોય છે એવા દેશને બહારથી અનાજ મંગાવવું પડતું. વિચાર કરો તમે, આવી પરાવલંબી એટલે કે આપણે બીજા ઉપર અવલંબતા હતા અને એ પરિસ્થિતિ સામે દેશ ઝઝૂમતો હતો, બરાબર છે. જ્યારે એ હરિયાળી ક્રાંતિની વાત કરીએ ત્યારે એ બિયારણની સુધારેલી જાતો, રાસાયણિક ખાતરોનો જેટલો વધેલો ઉપયોગ, દેશના ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ એટલે મહેનત, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા. હવે તો 24 કલાક વીજળી જે છે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે, એટલે એ વીજ વિતરણ સરકાર જે છે કરે છે સારી રીતે. સિંચાઈની સવલતોમાં જે કાંઈ પણ સુધારા થયા, નર્મદા નીર હવે ગામડે ગામડે પહોંચવા લાગ્યા છે, જેના દ્વારા સિંચાઈ શક્ય બની છે, તો એ સુધારો થયો. વગેરે પરિબળોથી કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારાને જે હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવેલ છે. વ્યાખ્યા છે અહીંયા હરિયાળી ક્રાંતિની, ખાસ યાદ રાખજો. પારિભાષિક શબ્દમાં આવું પૂછાઈ શકે છે તમને. હરિયાળી ક્રાંતિ પારિભાષિક શબ્દ સમજાવો. ગ્રીન રિવોલ્યુશન, બરાબર છે. હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ હતો કૃષિ ઉપજમાં વધારો કરવો, ખેડૂતોને વધારે પ્રમાણમાં રાસાયણિક ખાતર અને કીટનાશકનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા અને કૃષિ ઉપજમાં વધારો કરવાના લક્ષ્યને હાંસલ કરવામાં સફળતા પણ મળી. હરિયાળી ક્રાંતિનો ઉદ્દેશ શું હતો? તો કે ભાઈ કૃષિ ઉપજની અંદર વધારો કરવો, ખેડૂતને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર અને કીટનાશકો એટલે કે જીવજંત જે છે જે નુકસાન કરતા હોય પાકને, એના નાશ થાય એવો ઉપયોગ કરવો, દવાનો છંટકાવ કરવો, એ માટે પ્રેરિત કરવા અને કૃષિ ઉપજમાં વધારો કરવાના લક્ષ્યને હાંસલ કરવામાં સફળતા પણ મળી છે હરિયાળી ક્રાંતિના કારણે. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકમાં વિક્રમજનક એટલે કે ખૂબ વધુ ઉત્પાદન થયું છે. દેશમાં પહેલાં જ્યાં ખાદ્ય અન્નની અછત હતી, બરાબર, બીજા ઉપર આપણે અવલંબન કરતા હતા, બરાબર છે, પરાવલંબી હતા, આજે જે છે સ્વાવલંબી થયા છીએ. તો એ અન્નની અછત હતી, ત્યાં આજે અનાજ પર્યાપ્ત ભંડારો જે છે એ જોવા મળે છે દેશની અંદર. એક સમય ભારતમાં દુષ્કાળ સમયાંતરે અનુભવાતો પ્રકોપ હતો. દુષ્કાળના સમયે પ્રકોપ અનુભવાતો હતો. હરિયાળી ક્રાંતિ પછી છે ને એની ખાસ અસર જોવા મળી નથી. અત્યારે જ આપણે જોઈએ તાજેતરની અંદરમાં સરકાર દ્વારા અનાજ વિતરણ કરવામાં આવે છે કેટલાય સમયથી, બરાબર છે. ગરીબ વર્ગના લોકોને COVID-19ના કારણોસર ચોખા જે છે, ઘઉં છે કે એ બધું અનાજ, ચણા એ વિતરણ કરે છે. તો આપણે જોઈએ છીએ તો એ સરકારે ખરીદી કરી હતી ખેડૂતો પાસેથી અને એને સ્ટોક કરી રાખ્યો હતો. એમાંથી એ લોકો જે છે સરકાર એ ગરીબ લોકોને સસ્તા દરે અનાજ પૂરું પાડે છે, બરાબર છે. તો એ જે છે એ દુષ્કાળ સમયે એ જે પ્રકોપ અનુભવાતો હતો એ હરિયાળી ક્રાંતિ પછી છે ને એની ખાસ અસર જોવા મળી નથી. અનાજના બફર સ્ટોક એટલે ખૂબ વધુ સ્ટોક છે, જેના કારણે દુષ્કાળ કે અછતની પરિસ્થિતિનો સરળતાથી આપણે સામનો કરી શકીએ, બરાબર, એટલે કરી શકાય છે. મતલબ ક્યારે આવો પ્રશ્ન જે છે ઉપસ્થિત થાય આપણી સામે, દુષ્કાળ આવ્યો કે ભાઈ આવી કોઈ પરિસ્થિતિ સર્જાણી, તો આપણે એનો સામનો આરામથી કરી શકીએ. કેટલા સમયથી સરકાર આપણને અનાજ જે છે વિતરણ કરે છે ગરીબ લોકોને, આપણે બધા જ જાણીએ છીએ, બરાબર. તો એ સ્ટોક કરી રાખ્યો છે બફર અને એમાંથી એ આપે છે. અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિની સીમા ચિહ્નરૂપ ઐતિહાસિક સિદ્ધિ છે. અન્ન ક્ષેત્રે આપણે હવે સ્વાવલંબી થઈ ગયા. હરિયાળી ક્રાંતિ જે છે એ સીમા ચિહ્નરૂપ ઐતિહાસિક આપણે સિદ્ધિ હાંસલ કરી લીધી છે. આજે રોકડિયા પાકોનું વાવેતર વધી ગયું છે, કઠોળ અને ધાન્ય પાકોનું વાવેતર તથા ઉત્પાદન ઘટ્યું છે, બરાબર છે. અને એક જ પાકનું પુનરાવર્તન થતાં જમીનની ફળદ્રુપતા પણ ઘટી છે,
એકનો એક પાક વારંવાર ઉગાડ્યા જતા હોય એટલે જમીનની ફળદ્રુપતા ઘટી જાય. વચ્ચે એક વખત કઠોળ પણ વાવવો જોઈએ જેથી નાઇટ્રોજન જે છે એની જમીનની અંદર સમતુલા જળવાઈ રહે. વિશ્વના દેશોએ કૃષિ ક્ષેત્રે ઉન્નત એટલે કે સારામાં સારી ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે પ્રગતિ સાધી છે, મતલબ હાંસલ કરી છે, મેળવી છે, ત્યાં સુધી પહોંચવા આપણે બીજી હરિયાળી ક્રાંતિ માટે સજ્જ થવું પડશે. બીજી હરિયાળી ક્રાંતિ થાય ત્યારે બીજા દેશોની સાથે આપણે ચાલી શકીશું. ત્યાં સુધી હજી આપણે બીજા બધા દેશો કરતાં ખેતીની અંદર પાછળ છીએ. ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન. અર્થકારણ એટલે ભારતનું અર્થતંત્રમાં કૃષિનું યોગદાન શું છે? તો કે ભાઈ ખેતી ભારતમાં મુખ્ય વ્યવસાય છે. આઝાદી સમયે કૃષિ ક્ષેત્રે જે ભારણ હતું તે હવે થોડુંક ઓછું થયું, તેમ છતાં હજુ પણ અર્થતંત્રમાં તેનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. બરાબર, કૃષિ ક્ષેત્રે જે ભારણ હતું તે હવે ઓછું થયું કારણ કે હવે ઉદ્યોગો બધા ખુલવા લાગ્યા છે. તેમ છતાં હજુ પણ અર્થતંત્રમાં તેનું મહત્ત્વનું યોગદાન છે. ખેતીથી જ દેશ જે છે આપણો ચાલી રહ્યો છે. એ દેશના લગભગ અડધો લોકોને રોજગારી પૂરી જે છે પાડે છે. બરાબર, લોકો જે છે ખેતી સાથે સંકળાયેલા છે દેશની અંદર. ભારતમાં અડધો લોકો 50%. કૃષિ ક્ષેત્ર દેશના કુલ ઘરેલું પેદાશનો લગભગ GDP 17% હિસ્સો ધરાવે છે. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કે જે કૃષિની જે ઉત્પાદન થાય છે એમાંથી એ વસ્તુ બનતી હોય. બરાબર, 17% હિસ્સો ધરાવે છે કૃષિ ક્ષેત્ર. ઘરેલું પેદાશોની વાત કરીએ તો એ ટૂંકમાં એ કૃષિમાંથી મળે છે. ભારતની મહત્ત્વની કૃષિ પેદાશો તો કે ચોખા, ઘઉં, તેલીબિયાં, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાકા વગેરે છે. અને તેની નિકાસમાંથી બહારના દેશમાં એને વેચીએ તો શું થાય? વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય. બરાબર, વિદેશી મૂડી દેશમાં આવે અને દેશ જે છે સદ્ધર બને. ખેત પેદાશના ઉત્પાદનમાં વિશ્વભરમાં ભારત બીજા સ્થાને છે. ખેત પેદાશના ઉત્પાદનમાં ભારત બીજા સ્થાને છે. સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરે ઉદ્યોગો છે તથા ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ એટલે ખાદ્ય વસ્તુની બનાવટ કરવી. બરાબર છે, જેમ કે બિસ્કિટ બનાવવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ ઘઉંના લોટમાંથી બિસ્કિટ બનતા હોય છે. તો જુદી જુદી ઘણી બધી ખેતીમાંથી જે ઉત્પાદન થતી વસ્તુઓ છે, બરાબર છે, અને એમાંથી એ વસ્તુમાં પ્રોસેસ કરીને બીજી વસ્તુ બનાવવામાં આવતી હોય એને પ્રસંસ્કરણ કહેવામાં આવે. બરાબર છે, પ્રસંસ્કરણ એટલે ખાદ્ય વસ્તુની બનાવટ કરવી. બરાબર છે, એ ઉદ્યોગ માટે કાચો માલ પણ ખેતીમાંથી જ ઉપલબ્ધ બને છે. સુતરાઉ કાપડ તો આપણે કપાસ છે, ખાંડ તો કે ભાઈ શેરડી છે, કાગળ, તેલ વગેરે એ ઉદ્યોગો જે છે ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ. ખાદ્ય સામગ્રી જે બનાવવામાં આવતી તો એ કાચો માલ કોણ પૂરો પાડે? તો કે ખેતીમાંથી જ એ ઉપલબ્ધ બને છે, ખેતીમાંથી જ મળે છે આ કાચો માલ. કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે. જોકે અનિયમિત અને અનિશ્ચિત વરસાદ અને સિંચાઈની અલ્પ એટલે કે ઓછી સગવડને કારણે ખેતી ક્ષેત્રે વૈશ્વિક બજારમાં ભારતનો દેખાવ છે ને સાતત્યપૂર્ણ રહ્યો નથી. જે બીજા બધા દેશો જે છે એ આગળ વધી રહ્યા છે કારણ કે ત્યાં વ્યવસ્થિત બધી સગવડતાઓ, ટેકનોલોજીનો ઉપયોગ વ્યવસ્થિત રીતે થઈ રહ્યો છે. બરાબર, એટલે અહીંયા વૈશ્વિક બજારની વાત કરીએ તો વિશ્વ લેવલે ભારતનો દેખાવ જે છે એ એટલો જોઈએ એવો રહ્યો નથી. અનાજ સંરક્ષણની વાત કરીએ હવે આપણે. આજે કોઈ પણ દેશ માટે અન્ન સુરક્ષા જરૂરી છે. જો અનાજની માંગ વધતી જતી હોય અને અનાજની મોટા પાયે આયાત કરવી પડતી હોય, મંગાવવું પડતું હોય બહારના દેશમાંથી, તો તે દેશ માટે તેની રાજકીય સ્વતંત્રતા જોખમમાં મુકાઈ શકે. બરાબર છે, રાજકીય સ્વતંત્રતા એ સ્વતંત્ર જે છે એ કહી ન શકે. ખેતી જે છે એની અંદર આપણે આગળ વધી રહ્યા નથી એવું કહી શકે. બહારથી વસ્તુ મંગાવવી પડતી હોય તો સરકાર જો છે વ્યવસ્થિત રીતે સંચાલન કરે, બધી સગવડતાઓ પૂરી પાડે તો ખેતી ક્ષેત્રે ઘણું બધું આગળ વધી શકાય. હરિયાળી ક્રાંતિને લીધે આપણે અનાજ ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યા છીએ. હવે હરિયાળી ક્રાંતિના કારણે અનાજ ઉત્પાદન આપણે અહીંયા દેશ પૂરતું થઈ જાય છે અને બહારના દેશમાં નિકાસ પણ કરીએ છીએ. એટલું અનાજ આપણે ઉગાડીએ છીએ. અનાજ ઉત્પાદનના વધારા સાથે સાથે દેશની વસ્તીમાં એ વધારો થયો છે, એ ભૂલવું ન જોઈએ આપણે. બરાબર, એટલે એટલી જરૂરિયાત, એટલી માંગ જે છે એ વધી છે. 1951માં દેશની વસ્તી આશરે 36 કરોડ 10 લાખની હતી. 1951માં 36 કરોડ 10 લાખ. આજે જોવા જઈએ ને તો 125 કરોડથી વધુ છે.
જનસંખ્યા, બરાબર છે. 2020ની અંદર વાત કરીએ તો 125 કરોડથી વધારે જનસંખ્યા છે. તેથી અનાજની માંગ પણ વધી છે. તેમ છતાં આપણા દેશમાં છેલ્લા 5 વર્ષોમાં અનાજનું ઉત્પાદન વધ્યું છે. 1950-51માં ભારતમાં છે ને 51 કરોડ ટન અનાજ ઉત્પાદન થયું હતું, જે વધીને 2013-14માં વિક્રમજનક 265.04 કરોડ ટન થયું. 51 કરોડમાંથી સીધા 265 કરોડ ટન સુધી પહોંચી ગયા આપણે. તો આ શું થયું? ઉત્પાદન વધ્યું. આજે આપણી પાસે એટલું અનાજ છે કે દેશની ન્યૂનતમ એટલે કે સામાન્ય જરૂરિયાત પૂરી કરી શકાય. આ ભંડાર ટકાવી રાખવો અને તેમાં વધારો કરવો એ આવશ્યક એટલે જરૂરી છે. અનાજનો બફર સ્ટોક ઊભો કરીને દુષ્કાળના સમયે કે ઓછું અનાજ ઉત્પાદન થયું હોય એવા સમયે અનાજની તંગી જે છે ને એને અટકાવી શકાય. અનાજના ગોદામોમાં રહેલ અનાજને સાચવવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવી છે. અનાજનો બગાડ થતો અટકાવી શકાય, બરાબર. એવી વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ જેથી અનાજને આપણે સાચવી શકીએ. આપણે હવે ઘરની કોઠીની અંદર ઘઉં ભર્યા હોય તો એને વર્ષની અંદર વારે વારે ઘણી વખત જોતા હોય, ચેક કરતા હોય કે ઈયળ કે ફૂદડા નથી થઈ ગયા ને, બરાબર. તો એ સાચવવા માટે થઈને આપણે અંદર કંઈક ને કંઈક ઝંડુની ગોળી જે છે એ રાખતા હોય છે, લીમડો રાખતા હોય છે, આવું બધું વસ્તુ રાખતા હોય છે કે જેથી કરીને અનાજ જે છે બગડે નહીં. એમ પહેલાં તો અનાજના ગોદામો જે છે એ ભરેલા છે તો એને સાચવવા જોઈએ ને, નહીંતર જો એનો બગાડ થયો તો ક્યારેક માની લો કે અતિવૃષ્ટિ થઈને અનાજનું ઉત્પાદન નથી થયું, દેશને અનાજ પૂરું પાડવાનું થયું, બરાબર, સરકાર દ્વારા, તો અનાજ તો બગડી ગયું હોય તો કેવી રીતના પૂરું પાડવું, ક્યાંથી અનાજ લાવવું? તો ખાસ એ વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવીને અનાજનો બગાડ થતો અટકાવી શકાય. આ અનાજ હજારો ગરીબ પરિવારોને વિના મૂલ્યે આપીને ભૂખ મિટાવી શકાય, જે અત્યારે સરકાર આપી રહી છે. કોવિડ-19ની પરિસ્થિતિની અંદર સાવ એટલે સાવ વ્યાજબી ભાવે 2 રૂપિયા, 3 રૂપિયા કે 4 રૂપિયા કિલો જે છે એ સરકાર જે છે એ અનાજનું વિતરણ કરે છે, જેથી ગરીબ લોકોને, એ ગરીબ પરિવારોને વિના મૂલ્યે આપીને ભૂખ મિટાવી શકાય. અનાજનો બગાડ અટકાવવો એ સમયની તાતી જરૂરિયાત છે. અનાજનો બગાડ કરવો જોઈએ નહીં. એ ખરેખર અત્યારે સમાજમાં ખૂબ જરૂરી છે. ઘણું બધું આપણે જમવા માટે બેસીએ ત્યારે ઘણું બધું વેડફી નાખતા હોઈએ છીએ અને એઠવાડમાં જવા દેતા હોઈએ છીએ. તો આવું કરવું જોઈએ નહીં. જેટલું આપણને જમવાનું છે, જેટલું આપણે જમી શકીએ એટલું છીએ તો એટલું જ ખોરાકમાં આપણે એટલું લેવું જોઈએ, બરાબર છે. વધારે પડતો બગાડ કરવો જોઈએ નહીં. અનાજના સંગ્રહણ અને પ્રબંધન એટલે કે એની વ્યવસ્થા કરવી, સંગ્રહ કરવો અને એ પાછો સંગ્રહ સાચવી રાખવો, એની વ્યવસ્થા, તો એ સુદૃઢ જે છે કરવી અત્યંત આવશ્યક છે. સરકારે ખાદ્ય સુરક્ષા કાયદા, ફૂડ સિક્યોરિટી એક્ટ કાયદો ઘડેલો છે. એના દ્વારા ગરીબો સુધી અનાજ વિતરણ કરવાની જોગવાઈ કરીને એક સારી શરૂઆત કરી છે, બરાબર છે. હવે ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસર, ભારતની ખેતી ઉપર વૈશ્વિકીકરણની અસરની વાત કરીએ આપણે. ભારતનો ખેડૂત તેની ખેત પેદાશને વૈશ્વિક બજારમાં વેચીને નફો મેળવી શકે છે. વૈશ્વિક બજારમાં, વિશ્વ લેવલે જે છે એ બજારમાં વેચીને નફો મેળવી શકે, એવા ઉદ્દેશથી ખેતી ક્ષેત્રે વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મુકાઈ. વૈશ્વિકીકરણને લીધે ખેતી ક્ષેત્રે કેટલાક પરિવર્તન આવ્યા. ખેતી પાકોને નિકાસ કે આયાત કરવા માટેની પ્રક્રિયા સરળ, સહેલી કરવામાં આવી. નિકાસ પણ કરી શકો, બરાબર છે, અને આયાત પણ કરી શકો છો. એ પ્રક્રિયા સરળ કરી દેવામાં આવી સરકાર દ્વારા. ગુજરાતમાંથી કપાસ, મરચાં, તલ એ ચીનના બજારમાં જાય અને વિશ્વના વિવિધ ફળો છે એ ભારતના બજારમાં મળે છે, બરાબર, બહારથી લઈ આવતા હોય છે, બરાબર. વૈશ્વિકીકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જીનેટિકલી મોડિફાઈડ, જીનેટિકલી એટલે શું કે એ જે છે એ જીનેટિક એટલે કે એ બિયારણ જે છે ને એનું જીનેટિક જ બદલાવ કરી નાખ્યો. તમે જોયું હશે ઘણા બધા ફ્રૂટ જે છે ને ઘણા મોટા મોટા મળતા થયા છે બજારમાં. જામફળ તમે ખૂબ મોટા મળતા થયા છે, તમે જોયા હોય તો, બરાબર છે. તો એ જીનેટિકલી મોડિફાઈડ કરી નાખ્યું, હું એનું બિયારણ જ બદલી નાખ્યું, બરાબર. એના જીનેટિક જે હોય માતાના ગર્ભની અંદર બાળક રહે એના જીનેટિકની અંદરમાં ફેરફારો કરવામાં આવે, બરાબર છે. તો એ બાળક એ પ્રકારનો જન્મ લે તો એના બિયારણ જે છે ને જીનેટિકલી મોડિફાઈડ કરી નાખ્યા એટલે મોટું જે છે ફળ મળતું થયું છે. બીટી બિયારણો આવ્યા છે, એના લીધે ખેતી ખર્ચાળ બની છે. જોકે કપાસ અને મકાઈમાં તેનાથી ઉત્પાદનમાં વધારો થયો છે. આયાત સરળ થતાં ઘર આંગણે આપણા કૃષિ ઉત્પાદનનો સ્પર્ધાનો સામનો કરવો પડે છે. આયાત સરળ થઈ ગઈ છે, બહારથી મંગાવી શકીએ છીએ.
ઘણી બધી આપણે ફળ જે છે બહારથી ચીનનું ડ્રેગન ફ્રૂટ જે મળે છે, બરાબર, એ તો હવે જે છે આપણે ભારતમાં ઉગાડતા થયા છીએ. બાકી ડ્રેગન ફ્રૂટ ક્યાંનું? તો કે ચીનના બજારમાંથી આવેલું છે, બરાબર. તો વિશ્વ લેવલે એ વેચાણ અને ખરીદ જે છે એ થતું હોય છે. તો અહીંયા જે ખેતી ખર્ચાળ બની છે, બીટી બિયારણ આવ્યા, જેના કારણે જો કે કપાસ અને મકાઈમાં તેનાથી ઉત્પાદનમાં વધારો થયો. આયાત સરળ થતાં ઘરાંગણે આપણા કૃષિ ઉત્પાદનનો સ્પર્ધાનો સામનો કરવો પડે. અહીંયા આપણે સ્પર્ધા થતી હોય કારણ કે આયાત સરળ થઈ ગઈ. કેટલાક ઉત્પાદનોને વૈશ્વિક બજાર પ્રાપ્ત થતાં તેમના પેટન્ટ રજિસ્ટ્રેશન જરૂર ઊભી થઈ છે. રજિસ્ટ્રેશનની કેટલાક ઉત્પાદનોને વૈશ્વિક બજાર પ્રાપ્ત થઈ એટલે એમણે એમના પોતાના પેટન્ટ રજિસ્ટ્રેશન કરાવી લીધા હોય, જેવા પેટન્ટ બીજા કોઈ કરી શકે નહીં, વેચી ન શકે, બરાબર છે. જેમ કે કોઈ એવો માર્ક સિમ્બોલ હોય, બરાબર છે, જેમ કે એવું કોઈ નામ હોય, તો એ કોઈ પણ કંપનીનું તમે માની લો કે એક મોટર બનાવો પાણીની પંપ, અને એ પંપનું નામ તમે જે છે તમારા નામ ઉપર કોઈ તમને મનગમતા નામ ઉપર આપ્યું અને તમે એને રજિસ્ટ્રેશન કરી લીધું નેશનલ લેવલે, તો હવે એવા જ નામથી બીજો કોઈ વ્યક્તિ એ જે છે પાણીનો પંપ નહીં બનાવી શકે, એના ઉપર માર્કો ન લગાડી શકે એ નામનો, બરાબર છે. નહીંતર શું થાય? કારણ કે તમે પેટન્ટ રજિસ્ટ્રેશન કરાવી દીધી, બરાબર, તો એ ચોરીનો આક્ષેપ તમે એના ઉપર લગાવી શકો છો, બરાબર છે. એમ વૈશ્વિક બજારમાં કેટલાક ઉત્પાદનો છે ને એની પેટન્ટ છે ને રજિસ્ટ્રેશન ની જરૂર ઊભી થઈ, એટલે એવી પેટન્ટ કોઈ બીજા લોકો જે છે ને ડુપ્લિકેટ બનાવી જ ન શકે, બરાબર. ડુપ્લિકેટ મતલબ વસ્તુ ડુપ્લિકેટ હોય પણ એના ઉપર માર્કો જે છે એ તમારી કંપની ઓરિજિનલ બનાવતી હોય એવો માર્કો મારેલો હોય, એટલે બજારમાં તમારું જે વેચાણ થતું હોય વૈશ્વિક લેવલે એ ઘટી જાય અને સસ્તી કિંમતે જે છે ઓલું વેચાવા લાગે. એટલે પેટન્ટ રજિસ્ટ્રેશન કરાવો એટલે બીજું કોઈ વ્યક્તિ એવું બનાવી શકે નહીં વિશ્વના, અને જો બનાવતું હોય તો ટૂંકમાં એને પકડી પણ શકાય, એના પર કેસ દાખલ થાય. વિશ્વના બજારમાં આપણી ગુણવત્તાસભર કૃષિ પેદાશની પેટન્ટ દેશના નામે નોંધાવવી જરૂરી છે. વૈશ્વિક બજારની અંદર ગુણવત્તાસભર કૃષિ પેદાશ, કૃષિમાંથી બનાવવામાં આવતી વસ્તુઓ જે છે એની પેટન્ટ જે છે દેશના નામે નોંધાવવી જરૂરી છે. નહીંતર બીજા અન્ય દેશો જે છે એ જે કાંઈ ઉત્પાદન થતું હોય એ બનાવી શકે. હવે માની લો કે ચીનનું ડ્રેગન ફ્રૂટ જે છે એ અહીંયા ભારતની અંદરમાં હવે ઉગાડતા થઈ ગયા. હવે ખરેખર એ ચીનનું ડ્રેગન ફ્રૂટ છે. હવે આપણે અહીંથી બહાર જે તે સમય એક સમય એવો આવશે કે અહીંથી આપણે બહાર નિકાસ કરશું, બરાબર છે, બીજા દેશોને આપણે વેચશું ડ્રેગન ફ્રૂટ. પછી ત્યાં લોકો એમ કહે કે આ ભારતનું ડ્રેગન ફ્રૂટ છે, ખરેખર ચાઇનાનું, બરાબર. તો એને પેટન્ટ રજિસ્ટ્રેશન કરાવી હોય તો જે છે એ કોઈ વેચી શકે નહીં વૈશ્વિક લેવલે. ભારતે કૃષિ ક્ષેત્રે વૈશ્વિક બજારોમાં થતી સ્પર્ધાનો સામનો કરવા નવી ટેકનોલોજી અપનાવી ગુણવત્તા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, બરાબર છે. ભારતે કૃષિ ક્ષેત્રે વૈશ્વિક બજારમાં જે સ્પર્ધા થઈ રહી છે એનો સામનો કરવા નવી ટેકનોલોજી અપનાવી ગુણવત્તા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિ અને સદ્ધરતા વધારવા આયોજનબદ્ધ પગલાં ભરવા પડશે. આર્થિક ઉન્નતિ, આર્થિક રીતે સદ્ધર બનવા અને સદ્ધરતા જે છે વધારવા આયોજનબદ્ધ રીતે આયોજન કરીને પગલાં ભરવા પડશે. કૃષિ ક્ષેત્રે વધતી જતી વસ્તી અને ભવિષ્યમાં વધનાર કૃષિ પેદાશોની માંગ સાથે, કારણ કે જેમ વસ્તી વધે એમ માંગ પણ વધે, એટલે કૃષિ પેદાશની માંગ વધવાની છે. એની સાથે આર્થિક પ્રગતિ પાછી કરવાની છે, બરાબર છે. આર્થિક પ્રગતિની વિકાસ કૂચ જાળવી રાખવા બીજી હરિયાળી ક્રાંતિ માટે નક્કર, બરાબર છે, કડક એમ કે વ્યૂહરચના ગોઠવવી જરૂર છે, બરાબર છે. તો જ આપણે વૈશ્વિક લેવલે ટકી શકીશું, અન્યથા ટકી શકીશું નહીં અને દેશનો વિકાસ પણ થશે નહીં. ઓકે, જેટલું પણ સમજાવ્યું છે ખાસ મોસ્ટ આઈએમપી બોલ્યો હો એ બધું જ પાકું કરી લેજો, કારણ કે બોર્ડની એક્ઝામમાં આમાંથી ઘણું બધું પૂછાતું હોય છે. ક્યારેક કોઈ પાક પણ જે છે એ પૂછાઈ શકે છે, બરાબર છે. ગયા એક્ઝામની અંદરમાં આઈ થિંક ડાંગર જે છે એ પૂછાણો હતો બોર્ડની એક્ઝામની અંદર, બરાબર છે. તો ઘણા લોકો એની જગ્યાએ ઘઉં લખીને વહી આવ્યા છે, આવું પણ બનતું હોય છે. એટલે ખાસ યાદ રાખજો, જેટલું પણ સમજાવ્યું છે એ ખાસ રીડિંગ કરતા રહેજો, વાંચતા રહેજો જે છે એ, અને પાકું ખાસ કરતા રહેજો, જેથી કરીને જે છે એ એક્ઝામ સમયે આપણને સરળતા રહે. અહીંયા આપણો પાઠ જે છે 10મો પૂરો થાય છે. હવે આપણે 17મો પાઠ જે છે શરૂ કરવાના છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. આજના દિવસે એટલે સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.